મહારાજની જય. આમ તો આવા કાર્યક્રમમાં બધાની પાછળ આવી અહીંયા બેસવું અને બોલવું એ શિસ્ત બહાર છે, એ બદલ ક્ષમા માંગુ છું. આપણે બધા ખૂબ સત સિદ્ધ અને આનંદથી પણ ભર જ્યાં કાંઈ બોલવાનું ન આવે, કાંઈ બોલાવાનું ન આવે અને અભેદ અભંગ જ્યાં કાંઈ ગણવાનું ન આવે, ભાંગાકાર ગુણાકાર ગણિત બાદબાકી સરવાળા આ બધું જ બંધ થઈ જાય એવી અવસ્થામાં આપણું અહો ભાગ્ય છે. કરોડો જન્મના કર્મથી એક તો માંડ આવો દેહ મળે એટલી યોનિમાંથી 21 લાખ 84 લાખ આપણને ભલે યાદ નથી અને આપણે એટલે સ્વીકારીએ છીએ કે આપણે ધારીએ એવું કાર્ય થતું નથી. ધાર્યું ધણીનું થાય અને આવું ન હોત તો આપણે અત્યારે અહીંયા જે ભેળા છે એ પણ ન થાય. મનુષ્ય દેહ મળ્યો છે, કરોડો વખત માતા પિતા મળ્યા છે, સગાવાલા મળ્યા છે, માસ્ટરો દરેક જન્મમાં મળ્યા છે, મિત્રો મળ્યા છે, લેણ દેણ થી વ્યવહાર વેલા પણ મળ્યા છે, કોઈક જન્મમાં કદાચ બાકી રહી ગયા હોય. પણ સંતો ને સદગુરુ એ મળવું બહુ અણમોલ છે. અને સદગુરુની વાત આવે ત્યાં આપણા મનમાં સિલેક્શન શરૂ થાય, એસોર્ટમેન્ટ કે મારે કેવા સદગુરુ ગોતવા કે જે મને હાલતા બધું 3 કાળનું જ્ઞાન કરાવી દે. બસ આપણે ત્રિકાળ દર્શી સુધીની જ ભ્રમણામાં રહેતા હતા અને કોઈ આવી કઈ વાત કરે તો કે ભાઈ એ હવે એના ઘરનું માઇન્ડમાં નાખે ને સદગુરુમાં એમાં એનું મારા મને એનામાં ફેરવું હોય તેનો પગનું પાણી પીવું. આવો જે માનસિક પરિતાપ આપણો સંતાપ એમાં આપણી પાછળ જેણે મહાન સંત બનીને જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે આપણને ખબર નથી કે આ માણસથી હું સદગુરુથી ગયો તો આ માણસે મને કેટલું દજાડ્યું છે. આમાં ખાતું ખોલવા માટે જે લાવ્યા છે એ જે વસેટિયા છે એને હું મળતું હશે. આપણને અમે જેને લાવ્યા છે તો આપણી મેળે તો ન આવી. કોઈ એની મેળે માવોય ન ખાય, કોઈ બીડીયું ન પીવે, કોઈ દારૂ ન પીવે, તો આ સંઘમાં એની મેળે અવાય. હે જાડેજા મારા સદગુરુની બલિહારી છે અને એ દયાળુ છે એટલે તું જે માગે એને આપી દીધું અને તું ધન્ય થઈ જવાનો છે. તારા કરોડો જન્મના માથાના વાળ જેટલા કર્મ હોય ને તો એક સંકલ્પ માત્રમાં 1 સેકન્ડ ને ભાંગ્યા હજારો કરે એટલી વારમાં પલમાં પીર બનાવી દે એવી તાકાત છે. તું ઠાકી જાય જાડેજા બાકી સત ન થાકે. આવી રીતના આપણને જેણે આમાં બેસાડ્યા છે, જેણે આપણને રસ્તો બતાવ્યો છે, જેણે સત્સંગનું પહેલું વહેલું ખોલી મેં સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવજો યાદી વ્યાધિ ઉપાધિ વાળા. આપણે બધાની ઉપાધિ વ્યવહાર હટવાય દરબનમાં સહી કોણ કરશે? સંબંધ મટવાય કોણ વશમાં બેલી થાય કે ભાઈ દીકરો દીકરી અપાવશે?
બીજી આપણી ઉપાધિ કહે કે કાલે આફત આવ્યો હોય તો મોટો માણસ કાયમ લાગશે, નાના માણસમાંથી તો આપણું શું વળશે? આ બધો વ્યવહાર ગણિતથી આંટી ઘૂંટીથી કરોડો જન્મના વિધાતાના લેખ છે. ખૂબ કર્મના સિદ્ધાંતમાં સમજવા માટે હારા હારા શક્કર ખાઈ જાય એવા યુગમાં બધા બોજો વધારે. આપણને થાય કે આપણે બહુ હીરા માણેક મોતી અથવા સોનાની લગડીઓના મોટા બાસકા ટોપલા ઉપાડી લીધા, ફાવી ગયા છે, પણ ભાર તો એનો લાગવાનો છે. જેટલો પથ્થરનો લાગે એનાથી વધારે વજનદાર હોય, અને એ ઠાક તો આપણી માથે જ. હારું મોડું જે કાંઈ અનુભવી એ અનુભવથી પર સદૈવ અજર અમર અવિનાશીપણું જે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત ગીતામાં વર્ણન કરે છે કે અર્જુન મારા તારા ઘણા જન્મો થઈ ગયા, કે આપણે 45 વર્ષનો ડાયરેક્ટ આવો હતલાઈ ગયો ક્યાં મારી દીધો? અર્જુનના ઘડીક તો વાત મગજમાં ન બે કે ભગવાન આપણે મામા ફેર્યા ને 45 વર્ષ છે એટલું હું જાણું એટલે તમે જાણો છો, એટલું હું ફેણો એટલું તમે ભણ્યા છો. હા, તમારી પાસે સુધરે છે ના તે કંઈક ક્રિયા વધારે છે એ અમારા મગજમાં નથી બેહતો, બાકીનું તો બધું આમાં કંઈ આંકડામાં ફેર નથી. અને પાછા ડાયરેક્ટ ધબેડો મારો મેં આ સૂર્યને કીધું ને ઈશ્વાકુને કીધું ને એને વળી જનકને કીધું ને ત્યાં સુધી આ બધો હાલ્યો એવું. સામાન્યમાં અસામાન્યપણું જે જગત જ્યારે જાગે ત્યારે એ સુવે છે. આખી તમામ પ્રવૃત્તિ આપણા વ્યવહારિક માયાવાળા સમજણથી બધી ઉલટ આવી ઉલટ વાત એક ઈશારે એક શક્તિ વગાડે ત્યાં આપણને જન્મનું આળસ દાળદર હારું મોડું જે કંઈ આપણામાં હોય ધોંજાળા તમામ મટીરિયલને સાફ કરીને અને આવો બદલો તો આના બદલામાં તો આપણે શું આપીએ? જો એ વચનો લેવડાવે, પ્રતિજ્ઞા લેવડાવે, સુધારા કરાવે, એમાં એને શું મળે? આપણે જે કાંઈ સુધારો કરીએ બધો લાભ તો વ્યવહારિક દર્જે લાભ આપણો છે. એક સારો મિત્ર મળે, માવા ખાતા બંધ કરે તો રોજનો કેટલો લાભ થાય? કોઈ 20 માવા ખાઈ જાય કેટલાનું એનું બિલ થાય? ભાડું, લાઇટ બિલ, દવાખાને, બેનો દીકરીઓ, બાળકો એક સોલે જમતા હોય, કેટલા પાર્ટનરમાં ચિંતા કરતા હોય, અને ઓલા 2 ડફોળ મળી ગયા એ પછી રોજ એને ખબર નથી કે આવું ઉડાડ એમ 84 લાખ યોની પડો ઉડાડ એના બે પગ શિંગડામાં ભરાઈ જાય, હાથમાં જીવ વારે વારે પીડાતો વારે એક બેહાણામ નો હોય તો અમે એમ થઈ ગઈ કે બેહાણામાં એવું થયું. આ ધોખા છે. એમાં આવા કાળમાં કોણ બચાવે? કોણ આમાં ભવસાગર હાથ પકડીને કોણ કેકતું હોય? બહુ બલિહારી છે આ રસ્તો જે બતાવે ને એ બહુ મોટા મહાદેવ છે મારા મત પ્રમાણે. કોઈ પણ ના છોકરા બેન દીકરીને આડોશી પાડોશીમાં પાછોમાં એક કે નાયકની એક કે નામની અનાની एक के नाम नहीं, हरि तारा नाम से 1000 क्या नाम है लक्ष्मी कंकोत्री. જ્યાં નક્કી કરીએ ને નામ આવે માળા ફેરવવાની ક્યાં જરૂર છે? કોઈ ગાડીને પૈડામાં ફેરવી નાખે ને માળા બાંધી દે ને તોય ન ફેરીએ કે એટલી માળા તો આપણે 1 સેકન્ડના પલકારામાં તમે જ્યાં નજર કરો ને કેટલા જપ થઈ ગયા આપણા, કેટલા જંપા થઈ ગયા. પાછું હરવાજ નક્કી થઈ જાય આપણે કેટલું આપણું
માયાની વાત આવે, માયાના પણ તમે કેટલું માયા રૂપ દેખાય, જે કાંઈ દેખાય છે આપણે આ દેહવાળી દ્રષ્ટિથી દેખાય એટલે માયા. સપનામાં કઈ આંખ ફાળે છે? સપનામાં આ અવસ્થાની વાત છે. જાગ્રત, સપનું, સુસુપ્તિ, તુર્યા તીતની વાતોમાં ને આપણી સત્તા નથી. કઈ આંખથી આપણે ફાળીએ છીએ? સપનામાં એક્સિડન્ટ થયું છે, ઉપાધિ આવી છે, આખું ઘર રોવે છે, 21 વર્ષનો દીકરો મસ્તીનો છે, સાંડલા ચા લગ્નની તારીખ જોવાની હતી, એ જો ઓફ થઈ ગયો છે, એની શમશાન યાત્રામાં છે, ગુરુમુખી સહિત બધાને હિંમત આપી છે, પણ વેદના તો રોવાડે રોવાડે છે. એ વખતે કઈ આંખ ફાળે છે આ બધું શમશાને? આ સપનામાં આપણે આવું કંઈક બન્યું હોય કોણ ફાળે છે? એનો સાક્ષી કોણ છે? રોવાઈ જાય છે, રોવાડા અવળા થઈ ગયા છે, આજુબાજુમાં રાડ નખાઈ જાય છે કે ભારે કે પડખે કોઈ જાગતા છે, ગંજી પત્તા ટીપતા ગયા અને હું છું. આવી ઘટના બની ગઈ છે જાગીને. એ તો કાંઈ નહીં, મને પહેલા આપણે તોય છુપાવી છે યાર, કઈ દી થોડો માને, સપનું ખોટું હોય છે. કાંઈ નથી થયું ભાઈ, ખાલી મને ભણાઈ ગયો છે. આ ખાલી વસ્તુ છે. તો આપણે કરોડો જન્મમાં 84 લાખ યોરીમાં હિમાલય જેવડા કર્મોના ડુંગરા ખડકીને આવ્યા અને કોઈક પૂછે કા તમને હો પછી ખાલી હમતું આ તો ભાઈ કાંઈ નહીં. ખાલી હમતી વસ્તુમાં આપણે કેટલા બરબાદ થયા છે, કેટલા થતા હતા. એને કોણ અટકાવે? ભવસાગર કોણ ઉતારે? આવી મસ્તીની જેવી હેલી હેલી વાત હુજી એવી કઈ અને આપણે ફાવી ગયા હોય કોઈ પણ જગ્યાએ, મોનોપોલી હોય ધંધામાં, હું ફાવી ગયો બીજાને કહેવું નથી. હે આમાં તેમ કેટલી ગમે એટલી ટ્રાય કરીને કોઈકને કહો હું ફાવી ગયો છું, કે ફાવ્યો કોઈ માને જ નહીં. હે આવા સદગુરુ કઈ હોય આપણી જેવા એ છે પેન્ટ બુશર્ટ પહેરવાળા, એવા સદગુરુ દાઢીઓ બાઢીઓ કંઈક ડેકોરેશન ભગવા વાળા, કંઈક ટકાવાળા, એવા તો જોઈએ. હિમાલયની ગુફામાં હોય, આમ નેહાળ કરે તો દેખાવું જોઈએ. એની પાસે કંઈક સીધી સીધી હોય, ચમત્કારો હોય, એ આપણને પલટી નાખે, એ આપણને કંઈક આમ અંબાણીની જગ્યાએ મૂકી દે. આવી બધી જે શરતા હોય, હે મને કલ્પના છે કે હું હાવ નાનો હતો તોય બહુ સુખી કરે છે, તોય મને આવું બધું થાત. અમારી પોતાની વાત મારી યાદ કરું છું. હું ભાગ્યશાળી છું કે 41 વર્ષ પછી મને આવા જ્ઞાન અગ્નિ સર્વ કર્મ ભસ્માણી ભૂત એવા પવિત્ર યજ્ઞમાં મને અવસર મળે. ના લોકોએ પ્રેમથી બોલાવ્યો છે, પ્રેમથી. અને કેવી મસ્તીની મહેફિલો છે, કેવો રંગ છે. શાને આ રંગ જુદા જુદા, મીરાનો એક જ રંગ, કબીરનો એક જ રંગ. જે આના રંગમાં ગયા એને સંસાર ગાડા કે ડાયા કે, પણ એ હરીના થઈ ગયા છે, એ માલિકના બની ગયા છે, એ પોતે માલિક બની ગયા છે. એનો કોઈ નોકર નહીં, એ કોઈનો શેઠ નહીં. એની સુરતા બેડો પાર કરી દે છે. આવી સુરતા રૂપી શામળિયાની હારી લગ્ન કર્યા પછી આપણે કોઈ દિવસ જન્મવાના નથી, તો રાંડવાનો પ્રશ્ન ક્યાં આવે? આપણે સુડલો ભાંગવાનો જ ને. ઘણા કે ગુરુ હોય તો માળા તો હોય ને, ગુરુજીના નામની માળા છે ડોકમાં. આ કે માળા વગરના છે. આપણી જેમ નતા થો રોડ હાલ્યા થાય તો કોઈ માને ને ગુરુ અમને? આ મૂળ તલવારનું સોનાનું મિયાન ગોતીને આપણને એમ થાય કે આ રાજાની તલવાર હોય તો સોનાનું મિયાન હોય, પણ સોનાની તલવાર લડાઈમાં થોડી હાલે. માથા કાપવામાં થોડું હાલે છે. આમ કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ થતી તલવાર તો લોઢાઈ નહીં થાય.
એમ લોટે લાકડે મૂકે નહીં. કોઈ પણ વાતનો જવાબ ઈશારાથી થાય, સાનમાં થાય, સપટી વગાડતા થાય અને તમામની બોલતી બંધ થઈ જાય. ગમે એવો હોદ્દો હોય, ગમે એવું કિસ્મત હોય, ગમે એટલી હવા હોય, ગમે એટલા માણસો ફરતી વાહ વાહ થતી હોય, આ લોકો હળપ દઈને પૂછે, ભાઈ તમે સોવાય ક્યાં? તો કે હા હું બેઠું. એટલા 250 એકરનો માલિક છો, એટલા પેટ્રોલ પંપ હાલે, હોટલો, પણ આમાં તમે ક્યાં છો? આ બેઠો. એ તો તમારું ખોળિયું છે, 5 મહાભૂતનું છે. આવું જ કૂતરા નહીં મળેલું છે, એ ઘણા ઘરે આટા મારીને એ મોજ કરતો હોય. અણમોલ શરીર છે, છતાંય કીડીને મચ્છરને એને એનું શરીર એના મા બાપ બધું અણમોલ નહીં લાગતું હોય. હે આ ભેંસ પાડાને મોટો કરે, ગાયું તેને એમ થાય કે મોટા થઈને મારે પગ ઘસે છે, સેવા કરીશ. અરે આસક્તિ નથી, કોઈ લોભ નથી, વ્યવહાર નથી, કાલ હું થાય ખબર નથી. એના જીવન જો કુદરત ઓટોમેટિક ચલાવતો હોય તો આ દયાળુ ગતિને દયાળુ સિવાય કોણ પરખાવે? ઓળખવાની વાત તો સાઈડ ઉપર, પરખાવે કોણ? આ પારખવાનો શબ્દ છે. હીરાને ઓળખવો ને એને પારખવો, એનું મૂલ કરવું, એમાં ફેર છે. ઊંચો ઝવેરી અમે તો વાણોતર સદગુરુ દેવ હરદમ કરીએ વેપાર. ઊંચા ઊંચા હીરા પડીકા તો બધાને ધ્યાનમાં આવે. આ તો સુરા ફૂકાના ઉતારક રિજેક્શન હોય તોય ભેળો એનું એમ મૂલકી નાખે. આવો તમ તારે તૂટલા હીરા હોય તો આવે. આવી મોજ, આવી વસ્તુ, આવો આનંદ પલે પલ જન્મો જન્મ વૈષ્ણવ જન તો મુક્તિ ન માગી, માગી જન્મ જન્મ હોતા. એટલે આપણા કપડા જૂના થઈ જાય તો 5 મિત્રોમાં કેટલા આપણે દુકાને જઈને 7-8 જોડ કપડા, જે કેપેસિટીમાં જેને જેવી યથાશક્તિ નવા લેવા જાય કેટલા ઉમંગમાં હોય. હે અને આપણે જ્યારે દેહ છોડીએ, દેહ આપણા કપડા રૂપી છે. જીર્ણાની નમાની સર આ કપડા રૂપી ગીતામાં એને કીધો મુદ્દો. એ જ્યારે બદલી દે એની કવડી મોટી ખુશી આ લોકો બતાવે છે. આ દેહને બદલવા માટે આપણા કપડા, આપણે કોકના વરઘોડામાં જાય તો મસ્તીના આમ કેવા સૂટ બૂટમાં બધા તૈયાર થઈને જાય અને ભગવાન પાસે જ્યારે આપણે આપણો મુદ્દો છોડીએ અને નવો મુદ્દો ક્યાં તૈયાર છે એનું ફોર્મ ભરી આપણી ઈચ્છાથી ભરી. હે એટલી મોટી સત્તા છે, સમજાવે આવડી મોટી સત્તા આપી દે અને એની સ્થિતિમાં એ પાછા હો ના જે પોઝિશનમાં પાત્ર ભજવવાનું છે એ ડિરેક્ટરને આજીને આપણે ભજવવાનું છે. આવું બિલકુલ ક્યાંય અંધશ્રદ્ધા નહીં. દરેક પાત્રને માન. હે આવું તો ગણાય નહીં. જ્યાં જઈને એમ થાય ભાઈ કેપેસિટી કેટલી તો છે ને એની ખુરશી બેહાડી દો. દાન કેવો કાપે એમ છે, નોટબુક, પેન્સિલ, પુસ્તકો બધું કંઈક શેક આપે એમ હોય તો આપણે સમાજનું ભલું કરીએ. આ બધી વાત સાઈડમાં મૂકી દે. તન મન ધન કોઈનું લઈ લે પણ એને શું કરવું? એને પોતે બીજાને આપી દીધેલું, એની પાસે માથું નથી, એની પાસે શીશ ગુરુનું છે. તમને ગુરુના શીશ માથા વાળા કરી દેશે. ગુરુ સેલાનોમાં પ્રશ્ન નહોતો. આવા સદગુરુ જય બોલાવી. સતગુરુ મહારાજની જય. નાભી